નમસ્કાર મિત્રો, મારું નામ ભાવના છે। આજે હું તમને મારા જીવનની એવી સત્ય જેવી લાગતી કહાની સંભળાવવા જઈ રહી છું, જેણે મને શીખવ્યું કે જીવનમાં દુઃખ કાયમ માટે રહેતું નથી। જો હિંમત અને સાચો પ્રેમ સાથ આપે તો અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે। હું 28 વર્ષની હતી ત્યારે મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી વિમલ સાથે થયા હતા। વિમલ ખૂબ જ શાંત, સંસ્કારી અને પ્રેમાળ સ્વભાવનો માણસ હતો। લગ્ન પછીનું અમારું જીવન સ્વપ્ન જેવું હતું। થોડા સમય પછી ભગવાને અમને એક સુંદર દીકરીનું સુખ આપ્યું। દીકરીના આગમનથી અમારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું। વિમલ દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો। કામ પરથી ઘરે આવતા જ તે પહેલા દીકરીની ગોદમાં લઈ લેતો અને પછી મારી સાથે દિવસભરની વાતો કરતો। હું ઘણીવાર ભગવાનનો આભાર માનતી કે મને આવો જીવનસાથી મળ્યો, પરંતુ કહેવાય છે ને કે કિસ્મત ક્યારેય શું લખી દે તે કોઈ જાણતું નથી। એક દિવસ વિમલ ઓફિસના કામ માટે શહેર ગયો હતો। બપોર પછી અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। સામેના વ્યક્તિએ ધીમા અવાજમાં કહ્યું કે હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે અને વિમલ ગંભીર રીતે ઘાયલ થયા છે। મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। હું તરત જ હોસ્પિટલ પહોંચી, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ બધું સમાપ્ત થઈ ગયું હતું। ડૉક્ટરે કહ્યું કે વિમલ હવે આ દુનિયામાં નથી। મારા માટે એક ક્ષણ શબ્દોમાં વર્ણવી શકાય એવી ન હતી। મારા જીવનનો અંધકાર જ છીનવાઈ ગયો હતો। પતિના અંતિમ સંસ્કાર પછી ઘરમાં માત્ર શાંતિ, આંસુ અને યાદો જ બચી હતી। પરંતુ મારી સામે મારી 5 વર્ષની માસૂમ દીકરી ઊભી હતી। તે રોજ પૂછતી, મમ્મી, પપ્પા ક્યારે આવશે? આ પ્રશ્ન સાંભળીને મારું હૃદય દરરોજ તૂટી જતું। મારે રડવાનું પણ સમય ન હતો। દીકરીનું ભવિષ્ય મારા હાથમાં હતું। ઘરના એક ખૂણામાં પડેલું જૂનું સિલાઈ મશીન સાફ કરીને મેં ફરી શરૂ કર્યું। શરૂઆતમાં થોડા કપડાં મળતા, પરંતુ હું દિવસ રાત મહેનત કરતી। ધીમે ધીમે લોકો મારા કામથી ખુશ થવા લાગ્યા અને ઓર્ડર વધવા લાગ્યા। સિલાઈ મશીનનો ખટખટ અવાજ મારા જીવનનો સાથી બની ગયો। દરેક ટાંકામાં હું મારી દીકરીનું ભવિષ્ય સીવતી હતી। એક દિવસ અમારા પડોશમાં રહેતો રમણ શહેરમાંથી પોતાનું ભણતર પૂરું કરીને ગામમાં પાછો આવ્યો। રમણ ખૂબ જ સંસ્કારી, નિમ્ર અને મદદગાર સ્વભાવનો યુવાન હતો। એક બપોરે તે નવા કપડાં લઈને મારી પાસે આવ્યો। બહેન, આ કપડાં સીવી આપશો? મેં હસીને કહ્યું, હા, જરૂર। એ દિવસથી રમણ ક્યારેય કપડાં લેવા આવતો તો ક્યારેક કોઈ નાનકડી વાતો માટે પણ આવી જતો। ધીમે ધીમે તેણે મારા જીવનનો સંઘર્ષ નજીકથી જોવાનું શરૂ કર્યું। એક દિવસ તે મારી દીકરી માટે નાનકડું રમકડું લઈને આવ્યો। મારી દીકરી ખુશ થઈ ગઈ। પછી તો જ્યારે પણ રમણ આવતો ત્યારે ક્યારેક ચોકલેટ, ક્યારેક રંગીન પેન્સિલ, તો ક્યારેક સ્ટોરી બુક લઈને આવતો। મારી દીકરી પણ તેને ખૂબ પસંદ કરવા લાગી। તેને જોતા જ દોડીને તેની ગોદમાં બેસી જતી। હું દૂરથી આ બધું જોતી અને મારા મનમાં એક અજાણી શાંતિ અનુભવતી। પરંતુ સમાજની નજરો હજુ પણ બદલાઈ ન હતી। કેટલાક લોકો મારી પાછળ વાતો કરતા, વિધવા સ્ત્રીએ આટલી વાતચીત ન કરવી જોઈએ, લોકો શું કહે છે? આ શબ્દો સાંભળીને હું ફરીથી રમણથી અંતર રાખવા લાગી। એક દિવસ રમણે મારી આંખોમાં ઉદાસી જોઈને પૂછ્યું, ભાવના, તમે મને ટાળવા કેમ લાગ્યા છો? મેં કહ્યું, રમણ, હું નથી ઈચ્છતી કે મારા કારણે તારી બદનામી થાય। રમણ થોડું સ્મિત કરીને બોલ્યો, જે લોકો સાચા સંબંધોને સમજતા નથી તેમના શબ્દોથી જીવનના નિર્ણયો લેવાતા નથી। તેના શબ્દોએ મારા મનમાં ફરી આત્મવિશ્વાસ જગાવ્યો। થોડા દિવસ પછી બપોરનો સમય હતો। મારી દીકરી ઊંઘી રહી હતી। રમણ કપડાં લેવા આવ્યો। મેં કપડાં આપ્યા। વાતો કરતાં કરતાં અચાનક મને વિમલની યાદ આવી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। રમણે ખૂબ આદરથી મારો હાથ પોતાના હાથમાં લીધો। તેની આંખોમાં કોઈ દયા ન હતી, માત્ર સન્માન, વિશ્વાસ અને સાચો પ્રેમ હતો। તે ધીમા અવાજમાં બોલ્યો, ભાવના, હું તારા સંઘર્ષને ઘણા સમયથી જોઈ રહ્યો છું। હું તને અને તારી દીકરીને દિલથી સ્વીકારવા તૈયાર છું। સમાજ શું કહેશે તેની મને કોઈ ચિંતા નથી,
મને તારી સચ્ચાઈ, તારી મહેનત અને તારું પવિત્ર હૃદય ગમે છે. થોડીક ક્ષણ શાંત રહી. પછી તેણે કહ્યું, શું તું મારા જીવનસાથી બનીશ? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ઘણા વર્ષો પછી પહેલીવાર જીવનમાં સુરક્ષાનો અનુભવ કર્યો. મેં ભગવાનનું સ્મરણ કર્યું અને ધીમેથી મારી સહમતિ આપી. મારા નિર્ણયનો કેટલાક લોકોએ વિરોધ કર્યો, પરંતુ ગામના ઘણા સમજદાર લોકોએ અમારો સાથ આપ્યો. તેઓએ કહ્યું, જીવન ફરી શરૂ કરવું કોઈ પાપ નથી. થોડા દિવસ પછી અમે બંનેએ મંદિરમાં ભગવાનની સાક્ષીએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. લગ્ન પછી સૌથી સુંદર ક્ષણ ત્યારે આવી જ્યારે મારી નાની દીકરી રમણ પાસે દોડી ગઈ અને હસીને બોલી, પપ્પા. આ એક શબ્દ સાંભળીને રમણની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેની દીકરીને ગોદમાં ઉઠાવી લીધી. એ દિવસે મને સમજાયું કે સંબંધ માત્ર લોહીના નથી હોતા. પ્રેમ, વિશ્વાસ અને સ્વીકાર પણ પરિવાર બનાવે છે. આજે ઘણા વર્ષો વીતી ગયા છે. હું, રમણ અને અમારી દીકરી ખૂબ ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. મારે સિલાઈનું કામ હવે એક નાનકડા બુટીકમાં બદલાઈ ગયું છે. રમણ દરેક પગલે મારો સાથ આપે છે. મારી દીકરી પણ આજે ખૂબ સારી રીતે ભણી રહી છે. મિત્રો, આ વાર્તાનો સંદેશ ખૂબ જ સરળ છે. વિધવા સ્ત્રીને ફરીથી પ્રેમ, સન્માન અને નવું જીવન જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. સાચો પ્રેમ ક્યારેય વ્યક્તિનો ભૂતકાળ નથી જોતો. તે માત્ર તેના સારા હૃદય, ઈમાનદારી અને સંસ્કારને જ ઓળખે છે. જો તમારા જીવનમાં પણ કોઈ મુશ્કેલી હોય તો ક્યારેય હિંમત ન હારશો. સમય બદલાશે, પરિસ્થિતિ બદલાશે અને ભગવાન દરેક માટે એક નવી શરૂઆત જરૂર લખે છે. જો તમને આ ભાવાત્મક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવી જ એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.